કોઈ પણ નવી વસ્તુની શરૂઆત કરવાની હોય, નવા આઈડિયાઝ છે, ક્રિએટિવિટી લાવવાની વાત હોય તો એ દરેક બાબતમાં યુવાનો અગ્રેસર રહેતા હોય છે. મારી સાથે અત્યારે બે દીકરીઓ જોડાઈ છે, કોલેજમાં અત્યારે અભ્યાસ કરે છે અને તેની સાથે એક સરસ મજાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યો છે. આ જે સ્ટાર્ટઅપ છે એ સ્ટાર્ટઅપ કંઈક એવું છે કે ગવર્મેન્ટ સ્કૂલ્સ છે, તો અત્યારે અમારો એવું ટાર્ગેટ છે કે 25 ગવર્મેન્ટ સ્કૂલ્સ અમે 3 થી 4 મહિનામાં વધુમાં વધુ પડતા ત્યાં ભણતા જેટલા કોઈ પણ વિદ્યાર્થીઓ છે એમને આર્ટ અને ક્રાફ્ટની વસ્તુ શીખવાડી શકીએ અને એમનામાં જે કાંઈ પણ ક્રિએટિવિટી છુપાયેલી છે એ પણ બહાર આવે. તો આમાં તમે કેવી રીતે વર્ક કરો છો આખું? અત્યારે અમે હરિવંદના કોલેજની ટોટલ 15 ગર્લ્સ આ સ્ટાર્ટઅપમાં જોડાયેલી છીએ. અત્યારે અમે ઓનલાઈન પ્લેટફોર્મ પર સેલિંગ સ્ટાર્ટ કરવાનું અમારું જે નેક્સ્ટ વિઝન છે, સોશિયલ મીડિયા છે, ડિજિટલ માર્કેટિંગ છે, બહુ જ જરૂરી બની ગયું છે. અમે પોતે જ પ્રમોશન કરીએ છીએ, પોતે જ સેલિંગ કરીએ છીએ, પોતે જ પ્રોડક્શન કરીએ છીએ, પોતે જ શીખવાડીએ છીએ. અચ્છા, આખી ટીમ તમે પોતે જ છો? યસ, એટલે કહી શકાય ને કે બધું જ ગર્લ્સ જ છે. સીડી પણ ગર્લ્સ છે અને સફળતાની ચાવી પણ ગર્લ્સ જ છે. વાહ.